हेलो फ्रेंड्स, राम राम ने सीताराम। केम छो बधा मजामां? के तमे बधा मजामां छो? तो स्वागत है तमारुं आजना अमारा नवा ब्लॉगमां। आज तारीख है 11/7/2025 અને સવારના વાગી ગયા છે 8। આપણે આપણી દુકાને આવી ગયા છીએ, ચા પાણી પી લીધા છે। તો હાલો, બહારનું વાતાવરણ કંઈક આ રીતનું છે। વરસાદ જેવું છે નહીં, વરસાદ નથી। સવારમાં એક રેડો નાખી ગયા છે। બાકી અંદર બધા સૂતા છે અને હાર્દિકભાઈ સ્કૂલે ગયા છે। રૂહીબેનને 11 વાગે જવાનું છે। તો હાલો ફ્રેન્ડ, ફાઇનલી અટાણે બારોબાર વરસાદ આવે છે એટલે આપણો નાસ્તો આવી ગયો છે। નાસ્તો કરી લઈએ અટાણે। આમ તો જો કે હાઈની વસ્તુ છે, એ છે ચણા છે, ચમચી આવી ગઈ છે। જય શ્રી કૃષ્ણ। તો હાલ નાસ્તો કરી લઈએ। તો ફ્રેન્ડ્સ, કાલે હતી ગુરુ પૂનમ એટલે આપણે ગુરુ પૂનમ જતા અમારા વિજયની એટલે સાંજે અમે બનાવી હતી ચણા, ખીર અને પૂરી। ખીર વધી છે, ચણા વધ્યા છે, તો અટામાં નાસ્તો કર્યો। નાસ્તો કમ્પ્લીટ કરીએ છે, ચા પાણી પી લી, સોરી પાણી પી લી। વરસાદ રહી ગયો છે, પવન રહી ગયો છે। આપણે આમાંથી પાણી પી લીધું છે ઠંડુ ઠંડુ। તો હાલો ફ્રેન્ડ, કાલે આપણે એક ચાર્જર બોર્ડ બનાવેલું છે, અને બતાવી દો। આ બોર્ડની ખાસિયત એ છે કે આમાં ઇનબિલ્ટ ચાર્જર ફિટિંગ છે। एक स्विच आया है, स्विच चालू, આપણો ચાર્જર ચાલુ નહીં। આજ શુક્રવાર છે, જોઈ લો। આમાંથી તમે ગમે એ ચાર્જિંગ કરી શકો। આ રીતનું એક બોર્ડ બનાવેલું છે, જેથી કરીને આપણે ડબલ ચાર્જરની કાંઈ કમ્પ્લેન ન આવે। અને અમારા રૂહીબેન પણ ઉઠી ગયા છે। જય શ્રી કૃષ્ણ બેન। આજ યુનિફોર્મ આજ નહીં, આજ તો પહેરવાનો બે નહીં, બુધવારે નહીં પહેરવાનો। તો અમારા રૂહીબેન અટાણમાં ઉઠી ગયા છે અને સ્કૂલની ડ્રેસ વિશે પૂછે છે। તબે સ્કૂલે જવાનું છે હમણાં, 10 થઈ ગયા, 11 વાગે ચાલુ થઈ જાય, ખુલી જાય। તો હાલો ફ્રેન્ડ, ફાઇનલી જો અમારા રૂહીબેને છત્રી લીધી છે, અને છત્રી જોઈ લો તમે કેવી એની છત્રી છે। કાબે તમે છત્રી જોઈ હોય તો કમેન્ટ કરજો। જો તમને અમારી છત્રી ગમી હોય તો કમેન્ટમાં કહેજો કે નાઇસ, મસ્ત। બાકી જોઈ લો કેવી છત્રી છે। અને આઈથી બસ આઈથી ના આ ચાકુ વાળું આવે ને, આમ આ બાજુ રાખીને આ બાજુ રાખી, મારી સામું રાખી દે। હા બસ હોય। તો હાલો ફ્રેન્ડ, ફાઇનલી આપણે જો અટાણે એક ભંગારવાળા પાસે અમારે આગલું વ્હીલ તૂટી ગયું સાયકલનું, એટલે અહીંથી ફ્રી થઈ ગયું છે। કદાચ તમને દેખાતું છે તો એટલે એ બદલાવવું પડે એમ છે। તો અમે ઓલા ભંગારવાળા પાસે લઈ લીધું છે। આમ તો જો ખાવ ફ્રીમાં લીધું છે અટાણે, તો પૈસા કંઈ દેવાના નથી, નહીં કાંઈ માગે એમ છે ને, આપણો દોસ્તાર
અને વરસાદ ધીરો ધીરો ચાલુ થઈ ગયો છે. રૂહીબેન ગયા છે સ્કૂલે. તો હાલ 5 વાગ્યાને ફેર કરી દેવું. તો હાલો ફ્રેન્ડ, હવે આપણે જમી લઈ. જમવા માટે છે ગરમા ગરમ 2 પડવાની રોટલી છે, ભરેલા મરચાં છે અને આ મસ્ત મજાનું આખા રીંગણાનું શાક. વાતાવરણ હાવ ઠંડુ પડી ગયું છે, વરસાદ કાંઈ છે નહીં. બધા જમવા બેસી ગયા છે. આવો જમવા. કઈ વાર્તા શીખવાની? વાર્તા પાકી કરવાની છે? હા કઈ? બોલવાનું. હા પણ કઈ? ઈ તો ડોહીને કરી. ડોહીની? હા એટલે અપના હોળી કરીએ તો યાદ નહીં રહે. પોપટની ને કાગડાની. તો આપણે કરીએ. ઓલી બી બે તો હાલો ફ્રેન્ડ, હવે અમે બધા કરીએ છીએ કારણ ઊંધિયાનો નાસ્તો. જોઈ લો, એને ઊંધિયું ખાવું હોય તો આવી જાઓ. આ ઊંધિયું હાલ નાસ્તો કરી લઈ. તારું ઈ બેન સીમુ. તો હાલો ફ્રેન્ડ, ફાઇનલી આપણે જે 2 વસ્તુ મગાવેલી હતી એ આવી ગઈ છે. અને આ છે આપણું આ કમ્પોનન્ટ કટર અને આ છે આપણો સોલ્ડરિંગ પંપ, ડીસોલ્ડરિંગ પંપ. બતાવું તમને. આવી રીતે જોઈએ. હજી તો આપણે થોડી ટાઈટ પડે છે. અને આ છે કમ્પોનન્ટ કટર. ઘણી બતાવી દઉં. કોઈ પણ ઓલા કમ્પોનન્ટ હોય એની લેરી લાંબી હોય તો એને કાપવા માટેનું છે, અથવા તો વાયરી તમે કાપી શકો. તો હાલો ફ્રેન્ડ, અમારે હજી જમવાનું બને છે ને થોડી ઘણી વાર છે, પણ અમારે રૂહીબેન જો ને રમતે ચડ્યા છે. આવી ગયા. આમાં રૂહીબેન રમે જ છે. તો હાલો ફ્રેન્ડ, હવે આપણે જમી લઈ. જમવા માટે છે કઢી ખીચડી છે, રોટલી છે અને ડુંગળી. અને અમારે રોહિતબેન જમવા બેસી ગયા. ક્યાં બેન? હાલો જમવા. હાલો જમ. તો હાલો ફ્રેન્ડ, હવે આપણે જમી લીધું છે અને આ સાથે જ આજનો વિડીયો પૂરો કરીશું. કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ. અને હા, લાઈક શેર કમેન્ટ કરતા રહેજો પ્લીઝ.